લીંબડી હોસ્પિટલ રોડ તેમજ આજ હોસ્પિટલ રોડ ઉપર આવેલ સબ જેલ નજીકના વિસ્તારોમાં રહેતી મહિલાઓ દ્વારા કચરો ફેલાવતા જોવા મળ્યો છે। ત્યારે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા નગરપાલિકા લીંબડી ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં નથી આવતી। ત્યારે ખાસ કરી વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલા હોસ્પિટલ બહાર ભૂત શેરીના લોકો તેમજ જૂના પોલીસ સ્ટેશન એટલે કે સબ જેલ નજીક મહિલાઓ દ્વારા કચરો જાહેરમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ આવે છે। ત્યારે આ બંને વિસ્તારોમાં એક જ રોડ ઉપર અલગ અલગ જગ્યાએ કચરો ઠાલવવામાં આવતો હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। મળતી વિગતો મુજબ રામદેવ પીરના ખાયા પાસેથી કોથળા ભરી કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। તમામે જમણવારનો એકઠા કરી ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે। ત્યારે શરમ મૂકી કચરો ઠાલવી રહ્યા છે। ત્યારે આ કચરાથી મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે। તો ખાસ કરી વાત કરવામાં આવે તો આ બંને જગ્યાએ સરકારી વિભાગ આવ્યા નથી। એક સરકારી હોસ્પિટલ જ્યાં દર્દીઓનો દાખલો હોય અને બીજી જગ્યા લીંબડી સબ જેલ સહિત સરકારી પ્રાથમિક શાળા। ત્યારે સબ જેલમાં કેદીઓ અને પ્રાથમિક શાળામાં નાના નાના બાળકો। ત્યારે હાલ મચ્છરજન્ય રોગ આ બાળકો કેદીઓ સહિત દર્દીઓને થશે તો કોની સામે કાર્યવાહી? એજ્યુકેટેડ લોકો એવી પણ વાતો કરી રહ્યા છે કે આવા લોકો જાણી જોઈને લીંબડી નગરપાલિકાને બદનામ કરવાનું ષડયંત્ર રહેલું છે। નગરપાલિકા દ્વારા આવા લોકો સામે દંડાત્મક પગલાં લેવા જોઈએ। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।